નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણા ગુજરાતી પરિવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે અને છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થ પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે। આ બધા વ્રતોમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે, ઘોરમાનું વ્રત, જે મોળાકત વ્રત નામથી પણ ઓળખવામાં આવે છે। આ વ્રત 10 થી 12 વર્ષ સુધીની બાળાઓ દ્વારા કરવામાં આવે છે। આ વ્રત 5 દિવસનું હોય છે। આ વ્રતની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી થાય છે અને પૂર્ણિમાના દિવસે આ વ્રતનું જાગરણ કર્યા પછી બીજા દિવસે આ વ્રતના પારણા કરવામાં આવે। આ વ્રત માટે એક છાબડીમાં માટી, છાણ અને 5 અનાજના બીજ નાખી એક જવારા તૈયાર કરવામાં આવે છે, જેને ઘોરમાં કહેવાય છે। આ છાબડી 2 દિવસ પહેલા જ તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને વ્રતના પહેલા જ દિવસ સુધી થોડી થોડી કૂંપણો ફૂટવા માંડે। વ્રતના પ્રથમ દિવસે જવારા ઉગી નીકળે છે। તે જવારાની પૂજા કરવા માટે સવારે બાળાઓ વહેલી ઉઠી નાઈ ધોઈ અને આ ઘોરમાને પાણી ચડાવી તેની હળદર, કંકુ, ચોખા, લાલ દોરો અને ફળ ફૂલ વડે પૂજા કરે છે। આ વ્રતની ખાસિયત એ છે કે જે બાળાઓ આ વ્રત કરે છે તે 5 દિવસ સુધી મીઠું એટલે કે નમક બિલકુલ ખાતી નથી। ફક્ત એક વખત મીઠા વગરની રોટલી કે પૂરી દૂધ કે દહીં સાથે આરોગે છે। બાકી દિવસભર સૂકો મેવો કે ફળ ખાઈને કાઢે છે। આ વ્રતમાં બાળાઓ 5 દિવસ સુધી વ્રત રાખે છે અને વ્રત દરમિયાન કશું બીજું ખાવાનું ન માંગે તે માટે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે। તેમનો સમય હસી ખુશીથી પસાર થાય તે માટે તેમને વ્રત દરમિયાન રોજ ફરવા માટે બગીચામાં કે ફિલ્મ જોવા લઈ જવામાં આવે છે। વ્રતના 5મા દિવસે અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે। આ દિવસે બાળાઓ પોતાના ઘોરમાને માથા ઉપર મૂકીને ગીત ગાય છે। જે ગીત આ મુજબ હોય છે, જેનો થોડોક અંશ રજૂ કરું છું। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમાં, હાથમાં નાની લાકડી લઈને ટેકતો ટેકતો જાય રે ગોરમાં। પહેલાના લોકો આ વ્રત માટે એવું કહેતા હતા કે આ વ્રત કરવાથી સારો વર મળે છે, કારણ કે પહેલા છોકરીઓના લગ્ન વહેલા કરવામાં આવતા હતા। પરંતુ આજકાલ આ વ્રત મોટા ભાગે એક શોક માટે કે એકબીજાના દેખાદેખીથી કે પોતાના સંતાનોને વધુ લાડ લડાવવા માટે કરવામાં આવે છે। આમ છતાં 5 દિવસ મીઠા વગરનું રહેવું એ કોઈ સહેલી વાત નથી। તમે 5 દિવસ સામાન્ય રીતે તમારી મનગમતી મીઠાઈ કે સૂકો મેવો કે ફળ જે પણ હોય તે પેટ ભરીને ખાઈ શકો છો। પણ જો તમે 2 દિવસ પણ મીઠા એટલે કે નમક વગર એક ટાઈમ ફક્ત રોટલી કે પૂરી ખાઈને કાઢો અને તમારી સામે તમારી મનગમતી મીઠાઈઓ કે ફળ મૂકી દેવામાં આવે તો તમે કેટલા ખાઈ શકો? માત્ર 1 કે 2। આવા ઉપવાસમાં મીઠાઈ ખાવાની તો શું, જોવાની પણ ઈચ્છા થતી નથી। આ વ્રત 5 કે 7 વર્ષ કર્યા બાદ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। આ વ્રતની ઉજવણી કરનારી કન્યા અન્ય 5 બાળાઓને બોલાવીને તેમની પૂજા કરીને ભાવથી જમાડવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિમાં ગૌરી વ્રતનો ખાસ મહિમા વર્ણવવામાં આવ્યો છે। શિવ પુરાણમાં વર્ણવ્યું છે કે હિમાલય પુત્રી દેવી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા મોળાકત અને જયા પાર્વતી એ બંને વ્રત કર્યા હતા। તેથી જ બાળા નાની હોય ત્યારથી તેમની પાસે તેમના માતા આ વ્રત કરાવવાની શરૂઆત કરે છે। આ વ્રત શરૂ થતાં પહેલા બાળાઓની માતા તેમને માટીના રામપાત્રમાં માટી નાખીને તેની અંદર ઘઉં, જલ, તવ, મગ, તુવેર, ચોળા અને અક્ષત એમ 7 ધાન્ય વાવીને જવારા ઉગાડે છે। આ જવારાને દેવી પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે અને કહેવાય છે કે કુંવારિકાઓ પાસે જ આ જવારાની પૂજા કરાવડાવવાનો બીજો આશય એ પણ છે કે જવારા દ્વારા
ભગવાનને રીઝવવામાં આવે છે કે હે પ્રભુ, અહીં ઉગેલા લીલાછમ જવારાની માફક ખેતરમાં પણ ધાન્ય લીલું ઉગે. મોળાકાત શરૂ થાય તે પહેલા જે ઘરોમાં બાળાઓ મોળાકાત કરવાની હોય ત્યારે સૂકો મેવો, ફળો તેમજ મીઠાઈ અને મુક્તિ આવી જતા હોય છે. કારણ કે મોળાકાતના 5 દિવસ બાળાઓને મીઠી વાનગી કે મોડી વાનગી જ આરોગવાની હોય છે. તેમના માટે આ 5 દિવસ મીઠું એટલે કે નમક વર્જ્ય છે. હવે મોળાકાત વ્રતની પૂજા સામગ્રી વિશે વાત કરીએ તો પૂજાપાની સામગ્રીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, કામળ કાકડી, ફૂલ, દૂધ, પાણી, રૂથી બનેલા નાગલા તેમજ પ્રસાદ આટલી વસ્તુઓ તૈયાર રાખવામાં આવે છે. 5 દિવસ પૂજવા જવાનું હોવાથી બાળાઓ મોળાકાતના આગલે દિવસે જ 5 દિવસ માટે પૂજાપાની બધી જ સામગ્રીઓ ઘરે લાવીને રાખી દેતી હોય છે. હવે આપણે મોળાકાત વ્રતની પૂજન વિધિ વિશે વાત કરીએ તો મોળાકાત વ્રતમાં સારો વર મેળવવા માટે, સદા સૌભાગ્યવતી રહેવા માટે તેમજ મનના બીજા અનેક કોડ પૂરા કરવા માટે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરીને તેમને રીઝવવાના હોય છે. તેથી એક મોટી પૂજાની થાળીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, દીવો, ફૂલ, પાણી, દૂધ અને અગરબત્તી વગેરે સજાવીને બાળાઓ મંદિરે પહોંચે છે. અહીં શિવજીને જળ અને દૂધ ચડાવીને તેમને સ્વચ્છ કપડાથી લૂછી તેમના ઉપર ફૂલ ચડાવે છે. જ્યારે દેવી પાર્વતીજીને રૂના નાગલા બનાવીને તેમના શૃંગાર રૂપે નાગલા ચડાવવામાં આવે છે. તેમના માટે નાગલાનો હાર અને નાગલાની ચુંદડી બનાવવામાં આવે છે. દેવી પાર્વતીને કંકુથી સુંદર ચાંદલો કરવામાં આવે છે. ત્યારબાદ તેમની અને ભગવાન શિવની આરતી ઉતારીને ઘોરમાં રે ઘોરમાં, ઘોરમાનો વર કેસરીઓ વાળું ગીત ગવાય છે. ત્યારબાદ મંદિરની બહાર ખેતર ખેડીને બાળાઓ ઘોડ ફરી આંબુડું જાંબુડું ગાય છે. આ ખેતર નાની સળીથી ચોરસ નાના બોક્સ બનાવીને ખેડવામાં આવે છે. આ ખેતરની ચારે તરફ એક સળી લગાવીને તેની ઉપર પણ નાગલા ચડાવવામાં આવે છે. જ્યારે ઘરે આવીને કંકુ, ચોખા, અબીલ, ગુલાલથી ઝવેરાની પૂજા કરવામાં આવે છે. ઘણી બાળાઓ તેને હાથમાં ઉપાડીને મંદિરે લઈ જાય છે અને તેની પૂજા કરે છે. જ્યારે ઘણી બાળાઓ ઘરમાં જ જવારાને પૂજી લે છે. 5 દિવસ પૂરા થાય એટલે આ વ્રતનો 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે. સવાર થતાં જ ઘોરમાને હાથમાં ઊંચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે. ઘોરમાનું નદી કાંઠે પૂજન કરી, નમન કરી જળમાં પધરાવે છે. પછી ઘેર આવીને જમવા બેસે છે. આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. વ્રતની ઉજવણી વખતે 6થા દિવસે ઘોરમાં પધરાવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ના ભૂલતા. અને આ વિડીયોને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી મોળાકત અથવા તો ઘોરમાં વ્રતની આ માહિતી સર્વે વ્રત કરનાર સુધી પહોંચી શકે. ધન્યવાદ.